હેલો. હેલો. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય લક્ષ્મીનારાયણ. હમ. કેમ છો? બસ મજામાં. ડિસ્ટર્બ કર્યા છે કે પછી ફ્રી છો? ફ્રી જ છું હું, હા. અને હું રાહ જ જોતી હતી. મેં કીધું તમારો ફોન આવે તો વાત. બરાબર. મને એટલે કોન્સેપ્ટ સમજાણો? હા, સમજાઈ ગયું છે. ના, હવે સમજાઈ ગયું હોય તો બસ વાંધો નથી એમ. મેં કીધું જો કદાચ કાંઈ ન, એટલે જ મેં તમને બધા જે આપણા મિશનના બધા જે છે મેસેજો ને એ બધા એટલે ફોરવર્ડ કર્યા. મેં કીધું એક વખત તમે સાંભળી લો, બધું જોઈ લો. બરાબર. એવી રીતે છે બધું એમ. હા. બિલકુલ. ને આજે હવે લેટ્સ મીટ છે એ તમને સમજાઈ ગયું હશે કે આપણે ખાસ યુવાનો માટે છે. હા, યુવાનો માટે છે. હા, સાચી વાત છે. એ લોકોને જોડીએ આપણે. અને હા, પછી એ લોકોના જે પણ પ્રશ્નો હોય કે ભાઈ શું કરવું છે અને શા માટે આ બધું કરવું છે, જે પણ એના લાગતા પ્રશ્નો હોય એ પ્રશ્નોના જવાબ આપણે આ બધા મુખ્ય પ્રશિક્ષકો એમને આપશે. જે પ્રચારકો છે કે સંયોજકો છે એ લોકોને સમજાવશે એમ. હા, બરાબર. તો આ મીટિંગ કહું છું ને કે જેવી માંગ હશે એવી રીતની આપણી મીટિંગ ગોઠવવાની રહેશે. બાકી બીજું બધું તો પ્રશ્નોત્તરી અગર મેસેજીસ પતી જશે તો કઈ વાંધો નથી આપણને. બિલકુલ. બરાબર ને? હા, તે જ ને કે કોઈ બી યુવાન એમ કહેશે કે અમને કે મીટિંગ થી કોઈ બી એ કરવું છે તો એ રીતે લઈશું એમ ને? હા, બસ હવે આનું એવું નહીં. જેમ કે હવે ધાર્મિક પ્રશ્ન જે છે એ આપણા ગીતાબેન સોલ્વ કરે છે. આધ્યાત્મિક પ્રશ્નો છે એ આપણા ભાવનાબેન સોલ્વ કરે છે. એવી રીતે જે સામાજિક પ્રશ્નો છે કે જે યુવાનોને એમ થાય છે કે અમારા પાસે હમણાં સમય નથી, અમે આમ એડજસ્ટ નથી કરી શકતા, અથવા તો અમને બોર લાગે છે, અમારો આ વિષય નથી, અમને આ ગમતું નથી, તો એ તમે રૂબરૂ થશો ત્યારે તમને ખબર પડશે ને કે તમને કઈ રીતે સમાજને એક કહીએ ને કે એક નઈ દિશા તરફ વાળવું છે. તો એના માટે પ્રયત્ન બી યુવાનો કરશે તો જ સારું થશે. બિલકુલ સાચી અમને વાત છે. જે કરવું હતું એ અમારી વયના લોકોએ કરી લીધું અને અમે પણ બહુ મોટા નથી, છતાં પણ અમને એમ થાય છે કે અમે આજથી 10 વર્ષ પહેલા મંડી ગયા છીએ આ બધું કરવા માટે. તો આજ હવે સમય છે અમારાથી જે 10 વર્ષ નાના છે એ લોકોને તૈયાર કરવાનો કે ભાઈ તમે પણ ઇન્ટરેસ્ટ હમણાંથી લેશો ત્યારે અહીંયા સુધી પહોંચશો. અને જેટલા નવા જોડાશે એટલા નવા વિચારો જોડાશે ને. સાચી વાત. હા, એકબીજાના વિચારોની આપલે થશે તો કઈક જે બી સમસ્યાઓ છે એનું નિરાકરણ આવશે ને કઈક નવું જાણવા. હા, બસ તમે કહેશો કે ભાઈ અમને આ નથી ફાવતું તો અમને જાણવા મળશે ને કે તમને શું નથી ફાવતું અને એને ફવડાવવા માટે શું કરવું જોઈએ. એ ચર્ચા માટે જ આપણે લેટ્સ મીટ રાખવાની ગણતરી છે. એ બધાને થશે ને તો હું તમને જરૂર હેરાન કરી લઈશ. મોસ્ટ વેલકમ. અને અમે તો બધા મિશનના બધા જે હજુ સુધીના પ્રશિક્ષકો છીએ અમે બધાની હંમેશા આ જ ઓલી છે કે બની શકે એટલા બધા યુવાનો તમે લોકો એટલા કમ્ફર્ટેબલ ફીલ કરો અમારા સાથે કે તમારા મનમાં જે પ્રશ્નો હોય તમે ડાયરેક્ટ પૂછો અમને. એકદમ આમ ફ્રેન્ડલી રહીશું તો જ કોઈ બી સારી રીતે ક્વેશ્ચન કરી શકશે. નહીતર કોઈકને ડર હશે ને કે આ વડીલ જેવા કહેવાય તો પછી એની સામે આ ક્વેશ્ચન કરાય કે ના કરાય એવું થાય. બસ એટલે આ કેવું છે ને કે તમે પૂછશો તો તમારા પ્રશ્નો યા તમારી મૂંઝવણનો હલ થશે. ત્યાં સુધી તમે પૂછશો જ નહીં. ના તમે પોતે જજ કરી લ્યો છો કે ભાઈ ત્યાં અમને અમારા આન્સર્સ નહીં મળે, આ લોકોને શું ખબર હશે, અમને કદાચ તમારા કરતા ઓછી એટલા માટે ના કદાચ તમને અમારા કરતા વધારે ખબર હશે. નો ડાઉટ આજકાલ ડિજિટલ દુનિયા આવી ગઈ છે. અમને તમારા કદાચ નોલેજ ઓછું હશે પણ એવું કઈ નહીં. તમારી પાસે નોલેજ નહીં, તમારી પાસે અનુભવ પ્લસ નોલેજ છે, જ્યારે અમારી પાસે અનુભવ નહીં હોય. હું એ જ કહું છું કે અમારા પાસે અનુભવ તો છે જ અને જરૂરથી આ અનુભવો મારા ખ્યાલથી હરેક મિશન સારથીને કાર્યમાં મતલબ એ લોકોને કાર્યમાં ઉપયોગી થશે. અમારા અનુભવ આ વાતની ગેરંટી છે. એ જ ને, તમારા અનુભવનો નિચોડ જ અમારામાં શું કહેવાય કોઈ બી મૂંઝવણને હલ કરવા માટે કામ આવશે. બસ એકદમ સાચું.
તો બસ એવી રીતે જ હવે આપણને યુવાનોને જોડવા છે અને યુવાનોને કમ્ફર્ટેબલ બનાવવા છે અને જાણવું છે કે ભાઈ તમે ક્યાં અટકો છો, બિંદાસ છો, તો પછી આપણે એનામાં કંઈક સુધારો વધારો કરી શકીએ અને સમાજમાં જે આપણે આ લક્ષ્ય છે, આપણો જે ઉદ્દેશ્ય છે મેન મિશનનો, એને સાર્થકતા, મિશનને સાર્થકતા ત્યારે જ મળશે જ્યારે બધાએ મતલબ કે ને કે ખંભા સાથે ખંભો મળાવીને આગળ વધશું. એમને એમ નહીં થઈ શકે. જો મિશન તૈયાર થયું છે તો પછી એને હર ચીજમાં કાર્યમાં લઈ આવશું, એને રૂપ આપશું ત્યારે થશે ને કાર્ય આગળ વધશે. બસ એના માટે જ. સરસ. લ્યો તો મને એમ હતું કે આજે મને બધું તમને ડિફાઇન કરવું પડશે, બધું સમજાવવું પડશે, પણ તમે સમજી ગયા છો તો બહુ સારું છે. એ પણ સારું થયું. અમારે આપણે ગીતાબેન છે ને આપણા, એમને જ મને આ સજેશન આપ્યું હતું કે તમે છે ને યુટ્યુબ ઉપર તમારા જે બધા લખેલા છે, બધા ચરણોના બારામાં જે વિસ્તૃત રૂપ, એને તમે ઓડિયો બનાવી દો અને યુટ્યુબ ઉપર અપલોડ કરો. ત્યારે મને પોતાને એમ થતું આવું બધું શું કરવાની જરૂર છે, પણ આજે ખરેખર બહુ ઉપયોગી છે કે તમારા જેવા અનેક લોકો જે નવા છે મિશનમાં, એ લોકોને માત્ર એ લિંક શેર કરીએ છીએ ને કાર્ય આગળ વધતું જાય છે. તો બહુ સારું રહ્યું છે આ. અને જેમ ગીતાબેને આ સજેશન આપ્યું એવા અનેક એવા સાથીઓ છે જે પોતાના આવા સરસ સજેશન્સ આપે છે ને આપણું કામ સરળ થતું જાય છે મિશનનું બધું. બરાબર. બસ એટલે જ તમારા બધાના જોડાણની એટલે જરૂર છે કે પ્લીઝ હવે આવો અને આ બધા કાર્યભાર તમે સંભાળો તો અમે થોડાક નિવૃત્ત થઈએ હવે. સાચી વાત છે. પણ મેં તમને અગાઉ વાત કરી હતી ને કે થોડુંક આમ શું કહેવાય કાર્યરત રહેવામાં કંઈક પ્રોબ્લેમ આવી શકે. ઇટ્સ ઓકે ના, બધા એમ જ છીએ કિશનભાઈ. માત્ર તમે નહીં, અમે હાઉસવાઈફ છીએ. અમુક બહેનો સમાજમાં બહુ સારી રીતે મતલબ મોટા પદ ઉપર છે, તો બધા બીઝી છે. અમુક ભાઈઓ છે જે લોકો સારા એવા પદ ઉપર છે, તો એ લોકો પણ મેનેજ કરવામાં બધાને થોડું પ્રોબ્લેમ થતી હોય છે. જેમ તમે કહો છો કે સમયનો અભાવ, તો એવો સમયનો અભાવ હરેક વ્યક્તિને લાગતો હોય છે. પણ શું છે કે થોડો સમય હું આપું, થોડો તમે આપો, એવી રીતે કરીને મિશનમાં જે બધા ભાઈ બહેનો જે આપણે સાથી રૂપે છીએ ને, બધા પોતાના સમયનો સદુપયોગ કરતા 5-5 મિનિટ પોતાની આપે છે ને, તો ક્યારેય કલાક બની જાય છે ખબર નથી પડતી આપણને. બિલકુલ. હા, સાચી વાત છે. બસ તો આવી રીતે જ કાર્ય થાય છે અને તમને પણ તમે બહુ સારું ફીલ કરશો. જેમ હજી સુધીમાં અમારા અનુભવ રહ્યા છે. અમે બી 5 વર્ષ પહેલા, જેમ કે અમે જે સ્ટાર્ટિંગમાં જે મિશન સાથે અમે જોડાયા, તો અમને પણ એમ થતું હતું કે આ શું અમારાથી શક્ય છે, અમે કરી શકશું? તો અમારા પાસે એટલો સમય નથી હોતો, અમારા બાળકો હજી નાના છે, ત્યારે તમારા જેમ જ અમારા મનમાં વિચારો આવતા હતા. પણ આજે એ બધું શક્ય બન્યું. આજે અમને જે મોટિવેટ કરવામાં આવ્યું હતું, તો અમને પોતાને એમ થાય છે કે ના, થોડો સમય આપીએ છીએ, એના બદલે કેટલા સરસ એક કહીએ ને તો સકારાત્મક સમૂહની ઉર્જા પ્રાપ્ત થાય છે. આ પૂરો સમૂહ જે છે સકારાત્મક વિચારોથી જોડાયેલો છે. આનામાં કોઈ નેગેટિવ આવતો જ નથી, કોઈને વિચાર જ નથી નેગેટિવ. અને આ સકારાત્મક ઉર્જા એટલી બધી પ્રભાવશાળી છે ને કે ઓટોમેટિક નિંદર ઘટાડીને આના માટે કાર્ય કરવાનું મન થાય છે આપણને. બરાબર ને? હા, પોતાનામાં જિજ્ઞાસા રહી હોય તો પછી ઘણું બધું કરવાનું મન થતું જ હોય, કંઈક નવું દિવસે. બસ એવી રીતે જ છે. ના, ઇટ્સ ફાઇન. બહુ સરસ. તમારો જોડાણ બહુ સારો રહેશે અને આગળ પણ બધા યુવાનોને સારું લાગશે કે ના, ચલો આ બે જૂના સાથીઓ અને નવા સાથીઓના વચ્ચે જે કડી છે એ બહુ સારી કડી રહેવાની છે. તો ઓલ ધ બેસ્ટ. બરાબર ને? હા, થેન્ક યુ સો મચ. આપનો પણ માર્ગદર્શન સાથે જોઈશે અમને. બિલકુલ, હંમેશા રહેશે, હંમેશા. પછી ખાલી ફક્ત એક જવાબદારી થોપી ના દેતા ને પછી એમ છૂટ ના મૂકી દેતા. બિલકુલ નહીં. તમને એવું લાગે છે કે ના, બિલકુલ નથી લાગતું. પણ કહેવાય ને કે તમારું માર્ગદર્શન સાથે હોય ને તો કાર્ય કરવાની મજા આવે ને, કંઈક સરળ સુગમ વ્યવસ્થા થઈ જાય. બિલકુલ. આપણી રેહાણ જે છે ને, આજે કંઈક 17-18 રેહાણ થઈ ચૂકી છે. તો એનામાં જે મોનિકાબેન જે એના સંચાલક છે ને, એ પણ સ્ટાર્ટિંગમાં આવી રીતે જ કહેતા હતા કે કેવી રીતે થશે, શું કરશું,
અને પછી તો તમે માનશો જયારે ફર્સ્ટ મીટિંગ અમે રાખી ને એટલે સેકન્ડ મીટિંગમાં બધાનો આગ્રહ એવો આવ્યો કે આ દર મહિને નહીં, આને તો તમે દર અઠવાડિયે જ ગોઠવો એમ. તો હા, એટલે આપણે બહુ સારું લાગ્યું, એમને પણ એમ થયું. અને પછી આપણે શું એ લોકોના ઈચ્છાઓ પૂરી કરવા માટે 2-3 મીટિંગ અમે ઉપર રાખી હતી દર અઠવાડિયે. અને પછી ધીરે ધીરે જયારે એમ થયું કે ના બધા હવે એક કે ને કે સંતોષ થઈ ગયો બધાને, એટલે હવે આપણે રેગ્યુલર રૂટીનમાં આવી ગયા અને હવે આપણે દર મહિને રાખીએ છીએ. તો હું એમના સાથે જ હંમેશા હોઉં છું મીટિંગમાં. ક્યારેક કોઈ મોટા મુખ્ય પ્રશિક્ષકો અને મુખ્ય સંયોજકો કોણ જોડાઈ શકે આપણી રિયાણમાં? આપણી રિયાણમાં દરેક મિશન પ્રશિક્ષક, મિશન સંયોજક, એ લોકોને જે મૂંઝવતા પ્રશ્નો હોય ને એ લોકો આવે છે. એનામાં ઓલ ઓવર 4 ચરણના પ્રશિક્ષકો અને સંયોજકો આવે છે. એનામાં તમે પણ બધા પણ સામેલ થઈ શકો છો. પણ લેટ્સ મીટ સ્પેશિયલ શું કામ રાખી છે કે અગર યુવાનોને એમ થાય કે ના ભાઈ અમે મંગળવારની બપોર પછી આપણે 3:30 વાગે રાખીએ છીએ મીટિંગ, તો ક્યારેક એ લોકો કદાચ ના આવી શકે. તો લેટ્સ મીટ એટલા માટે આપણે સાંજે ગોઠવવાની ગણતરી કરી છે કે આપણે સાંજે આરામથી અગર શનિવારે રાત્રે અથવા તો કોઈ બી દિવસ તમે લોકો જે તમને ફાવશે. આનામાં એવું છે કે આ મીટિંગ જે છે એ સંચાલકના કમ્ફર્ટ ઉપર વધારે એને મહત્વ આપવામાં આવે છે. તો લેટ્સ મીટની મીટિંગ તમે જ્યારે કહેશો ત્યારે આપણે ગોઠવશું. જ્યારે તમને કમ્ફર્ટેબલ હોય એ દિવસ તમારે કહેવાનું. તમે સાંજે ફાવે તો સાંજે, રાત્રે ફાવે તો રાત્રે, જ્યારે તમે કહેશો ત્યારે. તો એનામાં બધાને તમે સત્રમાં શું કાર્ય કરી રહ્યા છો એના બારામાં આપણી રિયાણમાં કહેવામાં આવે કે અમે આ બધા કાર્ય કરી રહ્યા છીએ. અને અગર એ લોકોને કોઈ પ્રશ્ન હોય કે આ બધું શું છે, કેમ છે, અમને કેવી રીતે હજુ આગળ વધવું છે, એના માટે એને નિર્દેશો આપવામાં આવતા હોય છે. બરાબર. લેટ્સ મીટમાં આપણે જસ્ટ એક એજ પર્ટિક્યુલર 20 to 40 એજને આપણે લઈએ છીએ કે એ લોકો કમ્ફર્ટેબલ ફીલ કરે. એ લોકોને કદાચ મનમાં બીજા પણ વિવેકાનંદ રૂપે કોઈ બીજા પ્રશ્ન હોય એમના ધાર્મિક, આધ્યાત્મિક યા સામાજિક, તો એ લોકો બિંદાસ ત્યાં વાત કરી શકે એમ. એટલા માટે તો લેટ્સ મીટ સ્પેશિયલ રાખ્યું છે, સ્પેશિયલ કેટેગરી માટે. બરાબર. સારું રહેશે. એટલે આપણી જ્યારે લેટ્સ મીટમાં જ્યારે બધા જોડાઈ જશે અને પછી મિશન વિવેકાનંદાને એકદમ સુચારુ રૂપથી ચલાવવા માંડશે ને ત્યારે આપણી રિયાણમાં પણ તમારે આવવાનું રહેશે. તમને સ્પેશિયલ આમંત્રિત કરવામાં આવશે કે તમે આજે આવો અને તમે જણાવો કે તમારી સમાજમાં, તમારી ઘટક સમાજમાં તમે કઈ રીતે કાર્ય કરી રહ્યા છો, અથવા તો લેટ્સ મીટમાં તમે કેવી રીતે મીટિંગ્સમાં આપલે કેવી રીતે તમારા વિચારોને કરો છો, એ બધી બારામાં તમે આપણી રિયાણમાં જણાવી શકો છો. પછી જ્યારે તમે કેન્દ્રીય લેવલે કાર્ય કરો, જેમ કે તમારું કાર્ય કેન્દ્રીય સ્તરે થશે કે તમે કેન્દ્રીય સ્તરે બધાને મળવાનું કાર્ય કરો છો, ગૂગલ મીટ લ્યો છો, તો તમને સહજ સંવાદમાં પણ આમંત્રિત કરવામાં આવશે કે તમે સહજ સંવાદમાં પણ કાંઈક નવા વિચારોનું તમને આદાન પ્રદાન કરવું હોય તો તમે ત્યાં કરી શકો છો. 3 ગૂગલ મીટ છે, આપણી રિયાણ, સહજ સંવાદ અને થર્ડ છે આ લેટ્સ મીટ. તો આ 2 માટે મોનિકાબેન અને પુનિતાબેન છે અને આ થર્ડ માટે તમને ચૂઝ કરવામાં આવ્યા છે. બરાબર. અને આનામાં એવું નથી કે માત્ર તમને તમારા ઉપર કોઈ બોધર કરીને કે હવે તમને જ કરવું છે, એવું કંઈ જ નહીં. તમે કરો છો, તમારા સાથે કોઈ બીજા અન્ય ભાઈ અથવા બહેનને પણ એમ થાય કે એક વખત મારે પણ આનો અનુભવ લેવો છે યા મને પણ આનો પ્રયાસ કરવો છે, તો જરૂરથી આપણે એમને પણ જોડવાના. આ મિશન છે ને આનામાં બધા સરખા છીએ. અમે 5 વર્ષ પહેલા જે કાર્ય કરતા હતા અમે પણ, અને આજે તમે નવા જોડાણવાળા જે વ્યક્તિઓ છો તમે પણ, આપણે બધા સરખા છીએ મિશનમાં. મિશન સારથી એટલે મિશન સારથી. બસ જેનો જે રોલ છે, જેમ કે પ્રશિક્ષક છે, સંયોજક છે, પ્રચારક છે, એ એના કાર્યના અનુરૂપ એમને એ સંબોધન આપવામાં આવે છે. એના સિવાય બધા સરખા છીએ. કોઈ આનામાં એવું નથી કે આનો પદ ઉપર છે, આનો પદ નીચે છે, કોઈ પદાધિકારી નથી. આનામાં માત્ર ને માત્ર સંબોધન પ્રયોગ કરવામાં આવે છે. બરાબર. સરસ. બધું ક્લિયર થઈ ગયું હશે તમને? ઠીક છે. તો હવે છે ને હું આ જે તમારો પરિચય લખું છું એ કમ્પ્લીટ થાય એટલે તમે એક વખત એક નજર કરી લેજો, પછી આપણે મૂકીએ એને. બરાબર ને?
હા કઈ વાંધો નહીં. ઓકે ચલો, જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ.